श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा जीनवाणी छे नौका भली, ज्ञानी सुखानी मळ्या विनाए नाव पण तारे नहीं। आकाळमा शुद्धात्म ज्ञानी सुखानी बहु बहु दोयनो, मुझ पुण्य राशि फळ्यो गुरु कहन तू नाविक मळ्यो। लो तो करो, संभळाय છે? बोलो। अहो भक्त चिदात्मा ना सिमंदर वीर कुंदना, बायांतर विभवो तारा, तारे नाव मुमुक्षुना, सदा दृष्टि तारी विमल निज चैतन्य निरखे, अनेक ज्ञप्ति माही पर्याय विलसे, निजालंबी भावे परिणति स्वरूपे जय भळे, निमित्तो व्यवहारो चिदघन रसिक भाई बोलो। सत सत ज्ञान ज्ञान धबके ने वज्रवाणी छूटे, जे वज्रे सुमुक्षु सत्व जल के, पर द्रव्य ना तो टूटे। राग द्वेष रुचे नजम पनवले, भावेन्द्रिमांसमा टंकोत्कीर्ण अकंपज्ञा न महिमा, हृदये रगे सर्वदा। प्रफुल्ल भाई बोलो। सुधा चरण चंद्र तने नमो, करुणा अकारण समुद्र तने नमो, एक ज्ञान पोषक सुमेघ तने नमो, आदासना जीवन शिल्पितने नमो, आदासना जीवन शिल्पितने नमो। ऊंडी ऊंडी ऊंडेथी सुख निधि सतना, वायुनी ते वहंती वाणीची मूर्ति तारी, पुरा अनुभवना सूक्ष्म भावे भरेली, भावो ऊंडा विचारी अभिनव महिमा चित्तમાં લાવી લાવી, ઓયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી, ઓયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી। બોલો શ્રી સદગુરુ દેવનો જય હો। जय हो। જો આપણે સવાજ આપણે હોય ને
તો આપણે ગાથા 46 ની બાકી હતી આપણી સવાલ જવાબ. હમ. ગાથા 46. આ ગાથામાં નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે 46મી હતી આ શું છે? વ્યવહારે દર્શાવ્યો જીનવરતળા ઉપદેશથી આ ના, ના, એ સર્વ ખોટું છે. સ્થાન આદિ ભાવ જ્યાં જીવો વર્ણવ્યા. એટલે આ આ ગાથા છે ગાથામાં નિશ્ચય વસ્તુ સ્વરૂપ નથી, વ્યવહારની છે. યા. એટલે જો હવે પૂછે છે કે જો અધ્યવસાન આદિ ભાવો તે પૂતગલ સ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? એટલે વ્યવહાર વ્યવહાર બતાવો. કીધા, વ્યવહાર એટલે બતાવ્યો. બરાબર વ્યવહાર છે, બરાબર, ઓકે. પછી 2 વ્યવહાર નહીં કહે છે કે જીવ અને શરીર એક છે અને જીવ અને રાગદ્વેષ મોહ જુદા જુદા છે. વ્યવહાર એમ કે છે સાચું છે. ખોટું છે. વ્યવહાર એમ કે છે કે રાગ અને જીવ અને રાગ જુદા જુદા છે. એમાં જોવું પડશે ગાથામાં શું લખ્યું છે. વ્યવહાર નહીં યાર, પાપડા બોલતા. અચ્છા, રાગી દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવો એમ મોક્ષના ઉપાયનો ગ્રહણનો અભાવ થશે, તેથી મોક્ષનો જ અભાવ થશે. એટલે જો પરમાર્થ નહીં તો જીવને શરીર તથા રાગદ્વેષથી ભિન્ન કહે છે. ના, એટલે તો મોહ જુદા નથી, એટલે પરમાર્થ નહીંથી જુદા છે, પણ વ્યવહાર નહીંથી જીવ અને રાગદ્વેષ એક છે એમ. આ પહેલું છે એ વ્યવહારનો છે ને આ નિશ્ચયનું છે. એવું છે એટલે ને? વ્યવહારને શું કહે છે? જીવ અને શરીર તો એક છે, પણ શરીર અને જીવ અને રાગદ્વેષ મોહ જુદા જુદા છે. ના નહીં, આ ખોટું છે, ખોટું. વ્યવહારની કહે છે પરમાર્થ નહીં બેને જુદા કહે છે. તો આમાં આ જીવ અને રાગદ્વેષ જુદા છે એ વ્યવહાર નહીં કહે છે, એવું એવું સવાલ છે ને? એની વ્યવહારની કહે છે જીવ અને શરીર એક છે, એ તો બરાબર સમજો. વ્યવહારની તથા આ બીજો જીવ નિશ્ચય- અને રાગદ્વેષ મોહ જુદા જુદા છે. એક છે. એ નિશ્ચયનું કથન છે. પણ નહીં, હવે ભાવાર્થમાં એમ આપણે છે, કથા શું છે નહીં, આપણે તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું? આ ગાથા ખોટું છે, એ ખોટું. ખોટું એટલે ખોટું આવ્યું. ખોટું, બસ, ઓકે. પરમાર્થ નહીં બેને જુદા કહે છે, હા, વ્યવહાર નહીં તો વ્યવહાર બેને નહીં એક જ કહે છે. બરાબર. વ્યવહારને નહીં માનવાથી અન્ય જીવોની હિંસા આદિ કાર્યો કરવાથી જીવને બંધ નહીં થાય. હા, બરાબર છે. તો આ સાચું છે કે ખોટું? વ્યવહારને આપણે નહીં માનીએ તો અન્ય જીવોની હિંસા કરશું તો આપણે બંધ નહીં થાય. શું છે વ્યવહારને કઈ થોડું એમ કે છે સાચું છે. એટલે વ્યવહારને જો આપણે નહીં માનીએ તો આપણે શું કહેવાય, કીડીને કચરી કાઢશું. હા, નિશ્ચયથી વ્યવહારને કહે માનવો છે, પડશે. મારે શું? એટલે આ ત્રીજું સેન્ટેન્સ બરાબર છે. એટલે જો આપણે સાચું છે. વ્યવહારને નહીં માનીએ, હા, વ્યવહારને માનવો પડશે ને, નહીં તો આપણે કીડીને મારી કાઢશું. સાચું છે વાક્ય. બરાબર ને? આ ત્રીજું સાચું છે, ઓકે. 4 જીવમાં રાગ દ્વેષ મોહાદી નથી એ પરમાર્થ નહીંનું કથન છે. સાચું સાચું. જીવમાં રાગ દ્વેષ મોહાદી નથી સાચું છે એ પરમાર્થ નહીંનું કથન છે. બરાબર છે. બરાબર? સાચું ઓકે. Right. 5 વ્યવહાર નહીં ન્યાય પ્રાપ્ત છે. નહીં, જૂઠો છે, ખોટું. ખોટું, ખોટું. સાચું છે. કારણ કે એનાથી તીર્થની પ્રવૃત્તિ થાય છે. નહીં તો એટલે બરાબર છે, સાચું છે, સાચું. પણ હવે સાચું. બીજામાં સાચું સાચું હવે નેક્સ્ટમાં જોઈએ. નેક્સ્ટમાં નંબર 6 વ્યવહાર નહીં ન્યાય પ્રાપ્ત છે માટે આદરણીય છે. એ આદરણીય નથી. ખોટું, એ ખોટું. આદરણીય નથી. એ ખોટું. એટલે એટલે ખોટું. પાંચમું સાચું, છઠ્ઠું ખોટું. હા, હા ઓકે. બરાબર સાતમું આ ગાથા સમયસારની ગાથા 11 ને ઘણી જ મળતી આવે છે. એટલે આ 46મી ગાથા વ્યવહારની દર્શાવ્યો નહીં, નથી અને મળતી. નથી મળતી. આ ગાથા છે, ગાથા આમાં તો વ્યવહાર બતાવ્યો છે. એટલે આ ગાથા 46 ગાથા વ્યવહારને અભૂતાર્થ જ કહી દીધો છે 11માં તો. હા, અને આમાં એટલે તો આ વ્યવહાર મળતી નથી.
વ્યવહારને સ્થાપે છે. અચ્છા ઓકે, એટલે આ ખોટું છે. છઠ્ઠું, આઠમું ખોટું છે. નવમું, હા. આ ગાથા સમયસાની ગાથા 12 ને ઘણી જ મળતી આવે છે. એનું જાણેલો પ્રયોજનવાર છે, કોઈની જોડે નથી હવે. ના ના બરાબર છે. બરાબર છે. આ ગાથા સમયસાની ગાથા 12 ને ઘણી જ મળતી આવે છે. વ્યવહારને દર્શાવ્યો. 12 તો શું છે? અને આઠને કેવું? આઠને વ્યવહાર મળી જાણેલો. આ 12માં આમાં વ્યવહારની જ વાત કરે છે. આમાં જો તમે રજનીભાઈ 5મું વ્યવહાર નહીં ન્યાય પ્રાપ્ત છે એનું શું કીધું? સાચું ને? હા હા, બરાબર. આ નવમી કદાચ સાચું આવે, કારણ કે 12માં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે ને આમાં વ્યવહારને પેલું કીધું છે ને, ન્યાય પ્રાપ્ત કીધું છે. કીધું બરાબર, સાચી છે. બરાબર મળતું આવે છે. બરાબર છે. અને આઠનું શું થયું? સમયસર આઠની ગાથાને ઘણી મળતી આવે છે. આઠનું શું થયું? 12 સાથે મળતી આવે. સોરી 12 સાથે મળતી આવે. આઠમું તો જે આ સમયસાની ગાથા 8 ને ઘણી જ મળતી આવે છે, અને પછી 12 ની વાત. મ્લેચ્છ નું છે ને, હમ. ત્યાં મ્લેચ્છ ને વ્યવહારથી સમજાવે છે. એટલે બરાબર છે. આઠમું બરાબર છે. આઠમી ટ્રુ. હમ. વ્યવહારની છે ને બે ગાથા. ઓકે, અને નવમું આ ગાથા સમયસાની 12મી ગાથાને ઘણી જ મળતી આવે છે. એ સાચું. 12મીમાં છે ને વ્યવહાર હા. જાણેલો પ્રયોજનવાન. આમાં ન્યાય પ્રાપ્ત કીધું. પણ 12મી ગાથા છે, જો એક મિનિટ આપણે વિચાર કરીએ થોડો. 12મી હા. ગાથા સમ્યક દ્રષ્ટિને ને વ્યવહારની વાત છે ને, એને ખબર છે નિશ્ચયનું શું છે. અને આ ગાથામાં 46 ગાથામાં વ્યવહારને ઘણી જ મળતી આવે છે. તો બરાબર છે. ના, મૂળ વ્યવહારની વાત છે ને, વ્યવહારને ન્યાય સંગત કીધો છે ને, એ બેમાં એ જ આવે છે ને. એટલે આમાં જાણેલો પ્રયોજનવાન કીધો, આમાં ન્યાય સંગત કીધો, એટલે બે બરાબર કીધું. ઓકે, ઓલરાઈટ. નંબર 10. પૂર્વોક્ત અધ્યવસાન આદિ 8 ભાવો પરમાર્થથી જીવમાં નથી, પરંતુ વ્યવહારથી જીવમાં છે. અર્થાત તેઓ ત્રિકાળી જીવ સ્વભાવમાં નથી, પરંતુ વર્તમાન પર્યાયમાં છે. સાચું. સાચું. સાચું છે. આ જીવમાં નથી, બરાબર, પરંતુ સાચું છે. વર્તમાન પર્યાયમાં છે. જીવના મૂળભૂત સ્વભાવમાં નથી, પણ એની એક સમયની પર્યાયમાં છે. અચ્છા, એક મિનિટ આપણે જોઈ લઈએ. ઓકે, પરમાર્થી જે સંસાર અવસ્થામાં ભાવ કયો છે તે જ એકાંત થશે, પરંતુ આવું સ્વરૂપ નથી. માટે વ્યવહારનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે. આ રીતે સ્યાદવાદથી બંને ન્યાયોનો વિરોધ મટાડી. તો જવાબ બરાબર છે. બરાબર છે ને? બરાબર છે. પોતાના Okay. મૂળભૂત દ્રવ્યમાં નથી, પણ એક સમયની પર્યાયમાં છે. એટલે તો વ્યવહાર નો વિષય બન્યો ને. ઓકે, દ્રવ્ય તે 11મું. નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર, તો એક સમયની પર્યાયમાં છે. એટલે એ પર્યાયથી એટલે કે વ્યવહારની નો વિષય બન્યો. એ અમારો જે મારા જે આન્સર હતા ને, આન્સર ક્યાં મુકાઈ ગયા છે. આન્સર માં ભલે ગોતવા નહીં, પડશે. એના ઉપરથી જ કહું છું, એને જ લાગુ પડે ને. આ બધું એક સમયની પર્યાયમાં છે ને. હા, એ બરાબર છે. ત્રિકાળી તમારી વાત સ્વભાવમાં આવી. નથી, તો હકીકત છે. પરંતુ વર્તમાન પર્યાયમાં છે. પર્યાયમાં છે એટલે તો વ્યવહાર બતાવ્યો છે ને. બરાબર છે. તમારી વાત આવી. જો 11મું, દ્રવ્ય સો નિશ્ચય, પર્યાય સો વ્યવહાર. એ કથન અહીં લાગુ પડે છે. હા, બરાબર છે. બરાબર છે. ઓકે. 12. વ્યવહાર નહીં, વ્યવહારી જીવોને પરમાર્થ પ્રગટ કરાવે છે. ખોટું. ખોટું. વ્યવહારથી પરમાર્થ પ્રગટ ન થાય. ખોટું છે. વ્યવહારી જીવોને પરમાર્થ પ્રગટ કરાવે. આ ખોટું છે. બરાબર ને? ખોટું છે. अच्छा 13મું, વ્યવહાર નહીં તત્વની વાસ્તવિક સ્થિતિથી વિરુદ્ધ સ્વરૂપ બતાવે છે. બરાબર, સાચું. સાચું. બસ સાચું છે. સાચું. વિરુદ્ધ સ્વરૂપ બતાવે છે. ઓકે. 14. ધર્મતીર્થની પ્રવૃત્તિ માટે વ્યવહારને દર્શાવવો જરૂરી છે. બરાબર. સાચું. બરાબર. 15. જીવ અને શરીર વચ્ચે નિશ્ચયથી નિમિત્ત નૈમિતિક સંબંધ છે.
સાચું ખોટું ખોટું નિશ્ચયથી છે. હમ. નિશ્ચયથી ક્યાં? સંયોગ સંબંધ પર્યાય Let's see, કોણ બે કોણ આવી દ્રવ્યો ગયું જોઈએ આપણે? છે. કોણ કોણ આવી ગયું છે? નીતા છે, નીતા આવી કૌશિકભાઈ જાઓ, છે, આવી જાઓ, જવાબમાં આવો. ત્યાં જ્યોતિ જ્યોતિ પણ છે, જ્યોતિ પણ છે. અને નીચેનું કોણ છે દેખાતું નથી વા, નીચેનું હા રંજનાબેન છે. ઓકે, બધા આવી ગયા છે. મહેશ સિવાય બધા છે. ઓકે ઓકે, તો આ શું થયું આપણે? નો જીવ અને શરીર વચ્ચે નિશ્ચયથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, નિશ્ચયથી ક્યાં? વ્યવહારથી. સંયોગ બે વસ્તુ સંબંધ બે એ કઈ વસ્તુ સંબંધ નથી. સંયોગ સંબંધ છે ખોટું સંયોગ સંબંધ કહેવાય, બાકી નિશ્ચયથી સંયોગ સંબંધ નથી. સંબંધ કહેવાય નિમિત્ત નૈમિત્તિક ન કહેવાય નિશ્ચયથી ના હોવું જોઈએ. સંયોગ સંબંધ નિશ્ચયથી નહીં. વ્યવહાર આપણે ખોટું કહીએ ને? ખોટું ખોટું કીધું સાચું? ખોટું ખોટું. ખોટું ખોટું ઓકે ખોટું છે ઓકે, ચાલો હવે બીજું. જીવમાં રાગ રાગ દ્વેષ મોહ વ્યવહારિક છે એમ નહીં માનવાથી આશ્રવ બંધ સંવર હિજરા અને મોક્ષ એ બધાનો અભાવ થશે. સાચું જીવમાં રાગ દ્વેષ મોહ વ્યવહારથી છે એમ નહીં માનવાથી બરાબર છે, એ એમ નહીં વ્યવહારથી છે જ ને. માનવાથી નથી. જો તમે વ્યવહારથી એવું ન નથી. માનો તો આ બધી વસ્તુનો તો અભાવ થઈ જાય. એટલે જીવમાં રાગ દ્વેષ મોહ નથી એમ કેવું પડે ને, તો પછી તો આશ્રવ બંધ નો વધારે. અરે શું નક્કી ઈ જીવમાં રાગ દ્વેષ મોહ વ્યવહારથી છે. વ્યવહારથી છે શું કામ કીધું? કે એની એક સમયની પર્યાયમાં છે એટલે. જો એમે પર્યાયમાં છે ને એમ ન માનો તો પછી આ બધાનો અભાવ થાય, બધા તત્વનો. સાચું છે, વાક્ય સાચું છે. સાચું છે સાચું yeah, સાચું બરાબર? ઓકે, ઓલરાઈટ. બોલો રંજનબેન ને કોણ છે બીજું? નીતા, રંજનબેન બધા બોલો. જ્યોતિ જ્યોતિ બધા બોલજો. હા હા તમારું બોલું હાજી. છું બોલું છું ને હું બોલું છું ને ઓકે, નંબર 2, જ્ઞાનના ભેદને નિક્ષેપ અને જ્ઞેયના ભેદને નહીં કહે છે. ખોટું ખોટું. ઊંધું છે. શું સાચું? ઉલટું છે. Opposite, ખોટું છે opposite. ખોટું છે જ્ઞાનના ભેદને નહીં અને જ્ઞેયના ભેદને નિક્ષેપ કહે છે. નિક્ષેપ કહે છે બરાબર yeah. નંબર 3, હું સમ્યક દ્રષ્ટિ નથી તેથી મને સાચા નહીં તો નથી, પરંતુ મારે નિક્ષેપ સાચા છે. ખોટું 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 ખોટું, કારણ કે ખોટું નિક્ષેપ પણ હા સમ્યક દ્રષ્ટિ નહીં. નિક્ષેપ સાચા છે એના ઉપરથી હું ખોટું કહું છું એટલે મારા નિક્ષેપ એટલે મને નહીંનું ભાન નથી, નહીં અને નિક્ષેપ બેવનું ભાન નથી. હમ એ માટે બરાબર ને. હમ 4, સાચા નહીં તેમજ નિક્ષેપ એ સાચા ભાવશ્રુત જ્ઞાનીને જ હોય છે. સાચું 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 બરાબર. સાચું 5, કોઈ પણ પ્રકારનું એકાંત મિથ્યાત્વ છે, માટે વસ્તુની પ્રાપ્તિ પ્રમાણથી જ થઈ શકે છે એમ અહીં કહેવું છે. બરોબર. બરાબર હા વેઇટ વિચાર કરો. કોઈ પણ પ્રકારનું એકાંત મિથ્યાત્વ છે, બરોબર છે. માટે વસ્તુની પ્રાપ્તિ પ્રમાણથી જ થઈ શકે છે એમ અહીં કહેવું છે. બરાબર છે? સમ્યક એકાંતથી થાય વસ્તુની હા. પ્રાપ્તિ, પ્રમાણથી ન થાય. હા, એટલે આ ખોટું છે. ખોટું છે હા નથી. ખોટું છે. તો ખોટું વસ્તુની છે. પ્રાપ્તિ શેનાથી થાય નિશ્ચયથી સમ્યક સમ્યક એકાંત એકાંતથી થાય. સમ્યક એકાંતથી થાય અચ્છા ઓકે એટલે પર્યાય રહિતનો આત્મા. બરાબર છે? બધા આગળ છે? બરાબર. બરાબર. ખોટું છે આ? હા 5મું ખોટું. ઓકે. 6, વ્યવહાર એટલે કે પર્યાયને માને જ નહીં તે અજ્ઞાની છે, તથા વ્યવહારને આદરણીય માને તે પણ અજ્ઞાની છે. બરાબર. બરાબર. સાચું છે. સાચું છે સાચું સાચું છે સાચું ઓકે. બરાબર 7, ત્રિકાળી પરમાર્થને માને એમ શું છે? વ્યવહાર લખાયું નથી આખું. લખાણું નથી લખતા લખતા કઈક ઉભા થઈ ગયા છો રજનીભાઈ. વ્યવહાર ત્રિકાળી કોકનો ફોન પરમાર્થને બોન માને આવ્યો છે એટલે પછી વ્યવહાર. ભૂલી ગયા. જાઓ, ચાલો પતી ગયું. ચલો 7મી અને પછી આનું સારાંશ છે. હવે એનો સવાલ જવાબ 47 ગાથા જરા વાંચી લો એટલે યાદ રહે બધાને. નિર્ગમન આ નૃપનું થયું નિર્દેશ સૈન્ય સમૂહ ને વ્યવહારથી કહેવાય પણ ભૂપ એમાં એક છે.
એમ સર્વ અધ્યવસાન આદિ અન્ય ભાવો જીવ છે. સૂત્રે કહ્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. એ ગાથા છે. બરોબર. નંબર 1, પૂર્વોક્ત ગાથા 46 માં કહેલા વ્યવહાર નહીંની સમજણ આ ગાથામાં દ્રષ્ટાંત પૂર્વક આપવામાં આવી છે. સાચું સાચું. બરાબર છે. નંબર 2, એક નહીંના અનેક વિષય હોઈ શકે છે. ખોટું. બરાબર. બરાબર, કોઈ કીધું ખોટું, કોઈ કહ્યું સાચું? નક્કી કરો. એક નહીંનો એક જ વિષય, એક જ વિષય હોય, એક નહીંનો એક જ વિષય હોય, રાઈટ. એટલે તો નજીકભાઈ? અનેક નહીં છે. એક એક વિષય બતાવે છે. એક જ હશે. ખોટું, બીજું એ ખોટું. ખોટું, ચાલો. ખોટું ઓકે. ખોટું. નંબર 3, કોઈ નહીં વિષય વગરનો પણ હોઈ શકે છે. ખોટું. 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 નંબર 4, વસ્તુના સ્વભાવના કોઈ એક અંગને એક નહીં વિષય બનાવે છે. સાચું. સાચું. સાચું? ઓકે. હમ. 5, અનંત અનંત એવા સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર કરીને તેમાં એકાગ્રતા કરવી, તેનું નામ ધનતેરસ છે. એવી વ્યાખ્યા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. બરાબર. સાચું. સાચું. બરાબર. બરાબર. ઓકે. નંબર 6, આ ગાથામાં અપાયેલા ઉદાહરણમાં 5 યોજન સુધી ફેલાયેલું સૈન્ય જ્ઞાનના મતિશ્રુતાદિ 5 ભેદોના સ્થાને અને એક રાજા ત્રિકાળિક નાયકના સ્થાને કહેવામાં આવ્યા છે. સાચું. સાચો છે. બરાબર. નંબર 7, રાગ દ્વેષ દ્વયમાં પહેલા રાગનો અને પછી દ્વેષનો નાશ થાય છે. ખોટું. ખોટું છે. ખોટું. પેલા દ્વેષનો નાશ થાય બરાબર. છે, રાગ પછી છેલ્લે, રાગ છેલ્લે. બરાબર. નંબર 8, શરીર, વાણી, કર્મ, પુણ્ય પાપ એ બધાના સમુદાયને અહીં રાગ ગ્રામ કહ્યા છે. સાચું. સાચું છે. સાચું. હા. ઓકે. નંબર 9, સૈન્યને હુકમ કરનાર રાજાને જેટલો વ્યવહાર સંબંધ સૈન્ય સમુદાય સાથે છે, તેટલો જ સંબંધ જીવને તેની પર્યાયમાં રહેલા રાગાદી ભાવોના સમુદાય સાથે છે. સાચું. 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 એક મિનિટ મારું સાચું. બરાબર, સાચું. યા. ઓકે. બરાબર છે. નંબર 10, જેને 11મી ગાથામાં અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો છે, તેને અહીં પણ પર્યાયમાં અસત્યાર્થ કહ્યો છે. નહીં. ખોટું. 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 તો જો 11મું છે. 11માં કીધો છે. જેને 11મી ગાથામાં બધું અભૂતાર્થ વ્યવહાર કહ્યો બધા છે, કીધો. તેને 11મી ગાથામાં અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો છે, તેને અહીં પર્યાયમાં સત્યાર્થ તરીકે વર્ણવ્યો છે. અસત્યાર્થ નહીં. આ નીચેનું. પર્યાયમાં અસત્યાર્થ હા, કહ્યું. એટલે આ છે, એટલે બરાબર છે. એટલે 10મું ખોટું, 11મું સાચું. બરાબર. 10મું ખોટું 10મું ને ખોટું, 11મું 11મું સાચું. બરાબર. હમ. ઓકે. નંબર 12, અધ્યવસાન આદિ ભાવ જીવમાં અશુદ્ધ નિશ્ચય છે, એમ કહો કે વ્યવહાર નય છે, એમ કહો, બંને એક જ છે. બે બરાબર. સાચું. સાચું. સાચું છે. સાચું. સાચું છે. ઓકે. નંબર 13, નિશ્ચય નિયમસાર ગાથા 38માં જીવની એક સમયની પર્યાયને અજીવ, અજીવને જાણનાર જીવની પર્યાયને અજીવ, તેમજ બીજા 7 તત્વોની પર્યાયોને બહિર્તત્વ કહીને હે કહી છે. બરાબર. જીવાદી બહિ તચમ હેયમ ઉપાદે આપણો અપ્પા એમ છે ને 38 ગાથા. હા, જીવની એક સમયની પર્યાયને જીવ કીધી છે. અજીવને જાણનાર જીવની પર્યાયને અજીવ કહે છે. બરાબર. તો બરાબર, 13મી બરાબર છે. નંબર 14, શુભ અશુભ રાગના અનંત પ્રકારો છે. સાચું. સાચું. હા. ખોટું, ખોટું, ખોટું. વિચાર કરો, વિચાર કરો. અસંખ્યાત કે અનંત? સંખ્યા અસંખ્યાત અનંત. હશે. અનંત જો અસંખ્યાત અનંત હોય ને, સંખ્યા. અનંત હોય તો આપણે એને રાગદેશ એનો નાશ ન કરી અનંત શકીએ. પણ હોઈ શકે. અનંત. અસંખ્ય છે, અસંખ્ય. અસંખ્યા. 15મું હા. સાચું, 13મું ખોટું.
15મું અસંખ્યાત પ્રકાર છે, અનંત નહીં એમ હા. ને? બરાબર. 14મું ખોટું, 15મું સાચું. નેક્સ્ટ. 1. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય શુભાશુભની વિકારી અને અવિકારી પર્યાયમાં પણ વ્યાપતો નથી. ત્રિકાળી ધ્રુવ શુભાશુભ ને વિકારી અથવા અવિકારી પર્યાયમાં પણ વ્યાપતો નથી. સાચું 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 બરાબર. ઓકે. સાચું 2. અધ્યવસાનાદિ અન્ય ભાવોને જીવ કહેવા તે વ્યવહાર છે. અર્થાત રાગાદિ મારા છે એમ માનવું તે વ્યવહાર છે. સાચું સાચું. બરાબર. ઓકે. હા અધ્યવસાનાદિ અન્ય ભાવોને જીવ કહેવા તે વ્યવહાર છે. અર્થાત રાગાદિ મારા છે એમ જાણવું તે વ્યવહાર છે. બરાબર સાચું ઓલામાં માનવું ને આમાં જાણવું બે ફરક આવ્યો. હા. ક્વેશ્ચન સેમ છે, બેમાં એમ માનવું તે વ્યવહાર છે, આમાં એમ જાણવું તે વ્યવહાર છે, એટલો ફરક. માનવું બેઉ માનવું સાચા ખોટું. તો 2 ખોટું ને ત્રીજું સાચું. જાણવું તે બે વ્યવહાર છે, માનવું તે વ્યવહાર છે, એ બે એટલો રાગાદિ ફરક મારા છે. છે આવી ને જાણવું. માનવું એટલે જાણવું તે શ્રદ્ધા. વ્યવહાર છે, માનવું તે વ્યવહાર નથી એટલે એમ જાણવું. એમ જાણવું. શું નક્કી કર્યું આપણે? ખબર ના પડી એમાં. ત્રીજું સાચું બીજું ખોટું. બીજું ખોટું કેમ? કે કે શ્રદ્ધામાં તો રાગાદિ એમ લેવાનું નથી ને, ત્રીજું સાચું. શ્રદ્ધામાં તો એમ નથી લેવાનું. માનવું છે વ્યવહાર કીધું ને એમાં. પછી આમાં એવું ખરા છે ને કે માનવું આવ્યું એ માનવામાં શ્રદ્ધાની પર્યાય આવી ને. શ્રદ્ધામાં વ્યવહાર નિશ્ચય ને વ્યવહાર જ્ઞાનમાં હોય. જ્ઞાનમાં હોય, શ્રદ્ધામાં ન હોય. એમ માનવું તે વ્યવહાર છે એટલે એ ખોટું થઈ ગયું. એમ માનવું હા એ ખોટું. અને જાણવું તે વ્યવહાર છે. તો એ રાગાદી સાચું. મારા જ્ઞાનમાં નહીં પડે ને, આમાં નહીં ન પડે. વ્યવહાર છે, અર્થાત રાગાદી મારા છે એમ જાણવું, તો તે સાચું થયું ને પછી. ત્રીજું Okay. સાચું બીજું ખોટું. અચ્છા. ઓકે. 2 ખોટું, ત્રીજું સાચું. બીજું ખોટું ત્રીજું સાચું. ઓકે. 49 ગાથા. 49 ગાથા છે. ખાલી બોલી દઉં ગાથાનું નામ. ગાથાનું 49. આ તો મોટો આપણો આવ્યો. જીવ ચેતના ગુણ શબ્દના સ્વરૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. હા નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. આમાં તો ઘણા બધા બોલાવશે. સવાલ જવાબ. આમાં સાચું ખોટું નથી, આમાં તો સમજણ જ આમાં કંઈક તો કર્યું હશે. હા જો આવ્યું. છે. હવે આમાં છે ને મને લાગે સામસામે જશે મોસ્ટલી તો. ઓકે. આચાર્ય જો આમાં શું છે, આ બધા 9 વસ્તુ જે છે ને, રસ અરૂપ અગંધ એ બધી એ ડાબી બાજુ લખી છે, અને જમણી બાજુ એમાં કેટલા બોલ સામસામે છે તો બધા કદાચ નહીં યાદ હોય તો કાંઈ નહીં. હરસના કેટલા બોલ છે એમ સામે સામસામે. કેટલામાં બોલ છે એમ. એટલે હરસના 6 હશે ને, કદાચ સામસામે હશે. બધાના બધાયના હરસ છે, છ છ હરસ છે. એનું 1 અને આઈ હશે, પછી 2 અરૂપ એમાં પણ 6, એટલે 2 અને 6, 3 અગંધ એ 6, અસ્પર્શ એ 6, અને અશબ્દ એ 6, પછી અનિર્દિષ્ટ સંસ્થાન એના 4, અવ્યક્ત એના 6, અલિંગ ગ્રહણ એનો 1, અને ચેતના જેનો ગુણ છે 1. એટલે સામસામે છે, આમ ઉલટા ક્રોસ. બરાબર. બરાબર. ઓકે. ભગવાન આત્માનું અરસ વિશેષણ સિદ્ધ કરવા માટે અપાયેલી યુક્તિ તથા તે દરેક યુક્તિના ફળ વિષયક નિમ્નલિખિત જોડકા જોડો. આપણે કહેતા કે 6 વિષય આપ્યા ને, એટલે 10 થી 16 સુધીમાં એ છે જોઈએ આપણે. જીવ ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય છે. પછી જીવ પૂતગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન છે. જીવ દ્રવ્યને પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું નથી. પછી પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાવક્ષમિક ભાવનો પણ જીવમાં અભાવ છે. સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા
એક જ સ્વસંવેદન પરિણામ રૂપ જીવનો સ્વભાવ છે અને જીવને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, પરંતુ સકળ જ્ઞેયના તાદાત્મ્યનો નિષેધ છે. એ જે 6 બોલ છે એ 6 બોલ ડાબી બાજુ છે. હવે એની જમણી બાજુ યુક્તિનું ફળ. તેથી તે પોતે રસગુણ નથી, માટે અરસ છે. તેથી તે રસગુણ નથી, એ તો સામસામે જ છે મને લાગે. તેથી તે આમાં પોતે 11 ત્યાં બે પણ આવે નથી. ને. તેથી તેમાં રસગુણની વિદ્યમાન નથી. તેમાં ભાવેન્દ્રિયનો અભાવ છે. તેથી દ્રવ્યેન્દ્રિયના અવલંબન વડે, તેથી રસના જ્ઞાન રૂપે કેવળ એક રસવેદના પરિણામ. તો જો રસવેદના પરિણામ છે ને, મને આમ સામસામે હશે કદાચ. જો 14 છે ને, 14 એનું એફ હશે અને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે છતાં પોતે રસ રૂપે પરિણમતો નથી, એમ હશે. સામસામે આવી રીતે સામસામે હશે. પછી જીવ દ્રવ્ય ને પરમાર્થે ભૂતગલ દ્રવ્યનું સ્વામીપણું નથી, તેથી દ્રવ્યના આલંબન વડે પણ રસ જાગતો નથી. આ બધામાં તો સરખું જ છે. ઓલામાં તો બધા સરખા જ છે. ABCD બધા સરખા જ છે ને. તેથી તે પોતે રસગુણ નથી, તે પોતે આમાં રસગુણ વિદ્યમાન નથી. તો આમ સામસામે છે. આ તો જીવ ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય છે, તેથી તે પોતે પણ રસગુણ નથી. આમ સામસામે છે. તેથી તેમાં રસગુણ વિદ્યમાન નથી. પછી ભાવેન્દ્રિયના દ્રવ્યેન્દ્રિયના અવલંબન રસ જાગતો આ નથી. 10 નું બી નો થાય. એટલે સામસામે છે. જો 10 છે ને, 10 એની સાથે B, 11 ની સાથે A, પછી 12 ની સાથે D અને 13 ની સાથે C અને 14 ની સાથે F અને 15 ની સાથે F, 15 ની સાથે E આવી. એવી રીતે છે આ બધું સામસામે. એટલે ક્રોસમાં જ બધા બબેના જોડકા બનાવીને ક્રોસમાં નાખ્યા છે. બરાબર. ઓકે. જે ઉપરોક્ત 6 બોર્ડ અરૂપ, અગંધ, અસ્પર્શ વિશેષણને પણ એ જ પ્રમાણે લાગુ પડે છે. પછી હવે આ છે, ભગવાન આત્માનું અશબ્દ વિશેષણ સિદ્ધ કરવા માટે અપાયેલી યુક્તિ તથા તે યુક્તિના ફળ વિષયક નિમ્ન જોડકા જોડો. એટલે 4 છે. આમાં 6 છે એમને. પણ આ અશબ્દ ની દીધું છે. તો જવા દેવું છે આગળ. હા જવા દો. જવા દે. હવે અનિર્દિષ્ટ સંસ્થાન, એમાં 4 બોલ છે. પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાનથી અને સામે છે. પછી પોતાના નિય સ્વભાવથી જીવ સંસ્થાન નામ કર્મનો વિપાક પૂતગલોમાં જ કહેવામાં આવે છે અને જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત અર્થાત તદાકાર છે એવો હોવા છતાં પણ સામસામે પછી છે. જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. અનિયત સામસામે છે આ બધામાં. જો પોતાના નિયત સ્વભાવથી જીવ એટલે 8મું, તો અન્ય સંસ્થાન વાળો અનંત શરીરોમાં રહે છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. સંસ્થાન નામનો કર્મ વિપાક તેના નિમિત્તથી જીવને પણ આકાર નથી, જેના સમસ્ત લોકના મિલાપથી. સામસામે જ જો 7 અને A બરાબર. બરાબર. જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. પછી અન્ય સંસ્થાન વાળા અનંત શરીરોમાં રહે છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. તેથી તેના નિમિત્તથી પણ જીવને આકાર નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. જેને સમસ્ત લોકના મિલાપથી સંબંધથી રહિત નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ થઈ રહી છે, એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. બરાબર. સામસામા જ છે. સામસામે છે. ઓકે. સાચું કે ખોટું? પેલા જનરલ વાત છે બધી. આમાં એક આ પહેલાની ગાથાઓમાં કહેવામાં આવ્યું હતું કે અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. હવે આ ગાથામાં જીવનું ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ કેવું છે તેનું વર્ણન કર્યું છે. સાચું. સાચું છે. ઓકે. આ ગાથાની ટીકામાં આચાર્ય દેવે અરસાદી 8 નકારાત્મક નેગેટિવ અને ચેતના જેનો ગુણ છે એમ હકારાત્મક પોઝિટિવ વિશેષણોથી જીવના પરમાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે. સાચું. બરાબર. સાચું સાચું છે. સાચું.
નંબર 3, ગાથાર્થમાં અવ્યક્ત શબ્દનો અર્થ જે પદાર્થ પોતાને વ્યક્ત કરી શકતો નથી એમ કર્યો છે. ના ના સાચું ના ના, એમ નથી. ચાર જો ચારમાં એનો આન્સર છે. ગાથાર્થમાં અવ્યક્ત શબ્દનો અર્થ જે ઇન્દ્રિયોને ગોચર નથી એવો છે એમ કર્યો છે. ચોથું બરાબર. સાચું. સાચું. હા. ત્રીજું ખોટું. સાચું અને અવ્યક્ત એટલે પોતાને વ્યક્ત કરી શકતો નથી એમ નહીં, પણ ઇન્દ્રિયોથી ગોચર નથી એમ કર્યો છે. બરાબર અવ્યક્ત. બરાબર. 5મું, ચોથું બરાબર. ગાથાર્થમાં હા ચોથું બરાબર, ત્રીજું ખોટું. હા બરાબર. 5મું, ગાથાર્થમાં અલિંગ ગ્રહણનો અર્થ આત્મા લિંગ દ્વારા કોઈને ગ્રહણ કરી શકતો નથી એમ કર્યો છે. ના ખોટું. થઈ શકતો નથી, લિંગ દ્વારા ગ્રહણ થઈ પરને ગ્રહણ અલિંગ ગ્રહણનો અર્થ લિંગ દ્વારા કોઈને ગ્રહણ કરી શકતો નથી એટલે ખોટું છે. 5મું અને 6મું, ગ્રહણ થઈ શકતો ગાથાર્થમાં અલિંગ ગ્રહણનો અર્થ કોઈ લિંગ એટલે ચિહ્ન, એનો ત્યાં એ ઓલામાં લિંગ એટલે ચિહ્ન, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ થઈ શકતું નથી. છઠ્ઠું સાતમું પાંચમું ખોટું. 5મું ખોટું, 6ઠું સાચું. ઓકે. ગાથાર્થમાં અનિર્દિષ્ટ સંસ્થાન શબ્દનો અર્થ જેને કોઈ આકાર કહેવાતો નથી એમ કર્યો છે. ગાથાર્થમાં અનિર્દિષ્ટ સંસ્થાન શબ્દનો અર્થ જેને કોઈ આકાર કહેવાતો નથી. બરાબર છે. સાચું. બરાબર બરાબર સાચું એને કોઈ આકાર નથી એમ. ઓકે. 8, અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ આ 5 વિશેષણોમાંના દરેક વિશેષણને આચાર્યશ્રીએ એક જ સરખા 6 બોલના ન્યાયથી સમજાવ્યા છે. અશબ્દમાં કેટલા છે? અશબ્દમાં 5 છે. ના ના. અ, લેવું પડે. બધાયના ક્યાં છે? કોકના 2 છે, કોકના 1 છે, કોકના 6 પેલા છે. આવી ગયું ને ઓલામાં રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. એક જ સરખા 6 બોલે એમ ક્યાં છે? ગંધ સ્પર્શ બધાયમાં 6 છે. બધાયમાં 6 ક્યાં છે? પણ અમુક શબ્દમાં ને એમાં જુદા છે. જો અરસ, 4 છે. અરૂપ, સાતમામાં ગંધ, જવાબ આવશે. ગંધ, એમાંય 6 જ છે, શબ્દમાંય 6 જ છે. આમ શબ્દમાં 6 છે. એટલે સાચું છે. ઓકે. એટલે 8મું સાચું છે. 9મું, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ એ 4 પૂતગલના ગુણો છે, પરંતુ શબ્દ એ પૂતગલની પર્યાય છે. માટે 5મા અશબ્દ વિશેષણના 6 બોલ પહેલા 4 અરસાદી વિશેષણોનો બોલ કરતા જુદા એટલે એને જુદી રીતે કીધા છે, પણ છે તો 6 જ એમ ને. ના રસ, રૂપ, ગંધ અને સ્પર્શ એના 4 પૂતગલના ગુણો છે, પરંતુ શબ્દ એ પૂતગલની પર્યાય છે. પર્યાય છે. માટે 5મા એટલે જુદા અશબ્દના કહો. વિશેષણમાં 6 બોલ પહેલા 4 અરસાદી વિશેષણોના બોલ કરતા જુદા કહેવામાં આવે છે. શબ્દના જોડે જુદા સાચું છે. છે. એટલે છે તો 6 જ, પણ જુદી રીતે કહેવા છે એમ. એટલે આ બરાબર. શબ્દમાં પણ 6 જ છે, પણ એને જુદી રીતે કહેવા છે, કારણ કે પર્યાય છે, પણ છે તો 6 જ. બરાબર બરાબર ને. 10, જે જીવમાં અરસાદી 8 બોલનો નિષેધ કરવામાં આવ્યો છે તે આત્મા પ્રમાણનો વિષય છે. જે જીવમાં અરસાદી 8 બોલનો નિષેધ કરવામાં આવ્યો છે, અરસાદી એટલે બધા જ ગુણની વાત આવી ગઈ, એટલે બધા જ ઓલા વિશેષણની, તે આત્મા પ્રમાણનો વિષય છે. આજે અહીંયા આજે વાત કરી. કારણ કે પર્યાય સહિતની વાત છે. આમાં તો છે ને જીવ ચેતના ગુણ નિષેધ શબ્દ કરવામાં આવ્યો છે એ તો પ્રમાણ ક્યાં કહેવાય? નિશ્ચય કહેવાય ને. ગ્રહણ લિંગ નહીં થકી. આમાં સવાલમાં પરમાર્થ સ્વરૂપ જીવ કીધું છે. હા, પરમાર્થ છે એટલે આ ખોટું છે. આ ખોટું છે તો. પ્રમાણનો વિષય ન હોય ને. હા, 10મું ખોટું છે ને. ખોટું છે. ખોટું. પ્રમાણ, કારણ કે આપણે તો પરમાર્થ સ્વરૂપ કહ્યું ને, જીવ કહે છે આ દેવસ્થાનોથી ભાવ નથી,
એવું બતાવ્યું તો છે. ટંકોત્કીર્ણ પરમાત્મ સ્વરૂપ જીવ કેવો છે? તો એ પ્રમાણનો નથી, આ દ્રશ્યનો વિષય છે. બરાબર. બરાબર? હા હા. ઓકે, સાચું ખોટું બતાવો. અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ આ 4 વિશેષણો સંબંધી પ્રશ્નો. મેં એક વર્ષ સુધી મારી ઈચ્છા અનુસાર કાંઈ પણ ગળપણ ખાધું નહીં. તે બતાવે છે કે હું મારી રસેન્દ્રિયનો સ્વામી છું. ખોટું. નહીં? ખોટું. ઓકે, અને હું એટલે બીજામાં હું જવાબ છે, એટલે હું આત્મા. બીજામાં જવાબ છે, તારા ઈચ્છા પ્રમાણે તો કશું થતું જ નથી. એ તો એનો ખાવાનું જવાબ બીજામાં છે. બરાબર. ઓકે, એ જળનો સ્વામી જો થાય તે જો પોતે. જીવ જળનો સ્વામી થાય તો તે પોતે જ જળ થઈ જાય. થઈ જાય. બરોબર, એ સાચું. પહેલું ખોટું, ઓકે, બીજું પેલું ખોટું સાચું. ને બીજું સાચું. નંબર 3, હું મારી દ્રવ્યેન્દ્રિય વડે રસ ચાખું છું એમ અહીં કહ્યું છે. ખોટું. ખોટું ખોટું. ચોથું જો તો હું મારી ભાવેન્દ્રિય વડે જ રસ ચાખું છું એમ કહ્યું છે અહીંયા. બરાબર. સાચું. સાચું. નહીં આપણે વિચાર કરી જરા. ખોટું. હું મારી ભાવેન્દ્રિય વડે એટલે હું જે આત્મા છું, ટંકોત્કીર્ણ આત્મા, હું મારી ભાવેન્દ્રિય વડે રસ ચાખું છું. દેવેન્દ્રિય વડે ચાલતો નથી, પણ ભાવેન્દ્રિય વડે પણ ચાલતો નથી. ચાલતો નથી. હા, જો અહીં જોઈએ 5માં શું કહે છે? અહીં વર્ણવેલા જીવ એટલે કે ભગવાન આત્મામાં ક્ષાવશમિક ભાવનો અભાવ છે, માટે ભાવેન્દ્રિયથી પણ જીવને રસ ચાખતો નથી. બરોબર આ છે. જવાબ સાચું. 3 ને અને 4 જો ખોટા, આવી ગયું કીધું ને. 3 ખોટું, 4 ખોટું અને 5મું સાચું. બરાબર? બરાબર. ઓકે. સંવેદન પરિણામનો અર્થ અહીં જ્ઞેય જ્ઞાયકનું તાદાત્મ્ય પરિણમન થાય છે. તાદાત્મ્ય ખોટું. ખોટું. 7માં એનું છે, સંવેદન પરિણામનો અર્થ અહીં જાણવા દેખવાના પરિણામ થાય છે. હા, એ સાચું. એ સાચું છે. સંવેદન પરિણામનો અર્થ અહીં જાણવા દેખવાના પરિણામ થાય છે. સંવેદન. એ તો દરેકમાં લખ્યું ને, દરેકમાં. સાતું સાચું, છઠ્ઠું ખોટું. 7મું સાચું, પણ જો સંવેદન પરિણામથી શું લખ્યું છે? એટલે સંવેદન પરિણામમાં જાણવા દેખવાનું છે કે બીજું કઈ છે આમાં? જો તો કે જ્ઞાન નતા તો હવે છેલ્લામાં લખ્યું છે આમાં, તેથી સમસ્ત જ્ઞાન જ્ઞાન છે, પરંતુ સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતા છતાં પોતે રસ રૂપે પરિણમતો નથી. અચ્છા, જ્ઞાન રૂપે તો પરિણમે છે. સકળ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો એટલે કે એકરૂપ થવાનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતો છતાં તે રસ રૂપે પરિણમતો નથી. બરોબર છે. રસના જ્ઞાન રૂપે પરિણમે છે. રસના જ્ઞાન રૂપે રસ રૂપે પરિણમતો નથી. એટલે હા, તો 7મું બરાબર, રાઈટ? ઓકે. 8, આત્મા 5 ઇન્દ્રિયના વિષયોમાં એક એક વિષયને ખંડ ખંડ રૂપે જાણે છે. ખોટું. આત્મા 5 ઇન્દ્રિયના વિષયોમાં એક એક વિષયને ખંડ ખંડ રૂપે જાણે છે. 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને જ્ઞાન, એટલે એ બધું સાચું. સાથે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ખણખણ જાણે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ખડખડ જાણે છે. બરાબર છે રંજનબેન, રસિકભાઈ? સાચું છે. જ્યોતિ? સાચું છે. તમે ઇન્દ્રિયનો વિષય કયો તો એ સાચું જ કહેવાય ને. સાચું છે. પણ આત્મા કીધું છે ને, એટલે શુદ્ધ આત્મા, એટલે શુદ્ધ આત્મા તો બધું જોડે જ જાણે છે. તે તારા જાણતો જ નથી કા. એટલે આત્મા પાંચ ખોટું છે ખોટું. ઇન્દ્રિયના વિષયોને ખંડ ખંડ રૂપે નથી જાણતો, અખંડ જાણે છે. એટલે અખંડ જાણે છે, પણ અતિન્દ્રિય પાંચ આત્મા અખંડ રૂપે જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન 5 ખંડ- ઇન્દ્રિય 5 ઇન્દ્રિયથી જ અલગ રીતે જાણે છે ને. 5 ઇન્દ્રિય સાથે નથી જાણતો. હા, ખરી વાત છે.
શું? એટલે ખોટું. ઇન્દ્રિય જ્ઞાન અને ભાવેન્દ્રિય એને ખણખણ કરી નાખે છે પણ આત્મામાં તો એ અખંડ રીતે જણાય છે. Right, એટલે આઠમું ખોટું છે. ઓકે. બરાબર. રસના જ્ઞાન વખતે આત્મા કેવળ રસ વેદના પરિણામને પામીને રસને જાણે છે. રસના સાચું. જ્ઞાન વખતે ખોટું આત્મા છે. કેવળ ખોટું. રસ વેદના પરિણામ સાચું. નહીં, કેવળમાં નહીં, એ બધા એ ખાલી રસને નથી જાણતો. જ્ઞાન વખતે બધા આત્મા બધાને જાણે છે. હા, જો રસનું છે ને અહીંયા ચોખ્ખું છે અહીંયા કે સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક સંવેદન પરિણામ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસ વેદના પરિણામને પામીને રસ રાખતો નથી, માટે આ રસ છે. પાંચમો બોલ, એમાં કેવળ લખ્યું ને, કેવળ રસ વેદના, એ કેવળ નહીં, એ બધા જાણે છે એક સાથે. એમાં લખ્યું સકળ જ્ઞેય જ્ઞાયક, સકલ વિષયોમાં વિશેષોમાં સાધારણ એવા સ્વસંવેદન, એટલે ખાલી એકલા રસને નથી ચાખતો. એટલે પેલું આવ્યું ને ઉપર પાંચેન્દ્રિયના વિષયોને જાણે છે. હા, એટલે આ ખોટું, નવમું ખોટું થયું. નવમામાં શું લખ્યું છે આની અંદર? પાંચમા બોલમાં કે સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક સંવેદન, એ સંવેદન એનું બધાનું થાય છે એમ, ખાલી એક રસનું જ નહીં. એકલા રસનું નહીં. હા, સકળ વિષયોમાં. એટલે સકળ કેવળ વિષયોમાં જ્ઞાનની વાત છે કે શું? કોઈ પણ આત્માની વાત છે. નહીં, કેવળ જ્ઞાન વખતેની વાત છે કે ના, કેવળ એટલે માત્ર. માત્ર? જીવનો હા. સ્વભાવ બતાવ્યો છે. એટલે આ ઉપરાંત પણ બીજું જાણે છે એમ. હા, બરાબર. ઓકે, તો નવમું ખોટું, રાઈટ? હા. 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 ઓકે, 10મું, આત્મા પાંચેય ઇન્દ્રિયોના વિશેષોને પણ એક રૂપે જાણનાર હોવાથી જ્ઞાતા છે. હવે આમાં જવાબ આવી ગયો. નવમું ખોટું, 10મું સાચું. બરાબર? હા. પાંચેય ઇન્દ્રિયોના વિશેષોને એક રૂપે જાણનાર. ઓકે, એટલે 10મું સાચું. 11, જ્ઞાન પોતે પોતામાં રહીને ખાટા રસને પોતાના સંવેદન પરિણામથી જાણે છે. જ્ઞાન પોતે પોતામાં રહીને સાચું. ખાટા રસને પોતાના સંવેદન પરિણામથી જાણે છે. પોતે પોતાથી જ જાણે, સાચું. એને કોઈની અપેક્ષા નથી. એટલે આ બરાબર છે. જ્ઞાન પોતે પોતામાં રહીને ખાટા રસને પોતાના સંવેદનથી જાણે છે. એટલે ખાટા રસ પાસે જતો નથી, ત્યાં નથી જતો, એ પોતાનો દ્રવ્ય ક્ષેત્ર કાળભામાં રહીને જાણે છે. બરાબર. સાચું. એટલે આ ખોટું. પોતે સાચું. પોતામાં રહીને ખાટા રસના જાણતો પરિણમે છે. એટલે આત્મા ખાટા રસને તો જાણતો નથી ને. નહીં, નથી આત્મે જાણતો. પોતામાં રહીને જ્ઞાનને ખાટા નથી રસ- જાણતો. આઈ મીન પર એ રીતે એટલે 11મું ખોટું. પોતાને જાણે છે. ઈ ઓકે, સાર 12મું, રસનું જ્ઞાન અર્થાત જીવમાં રસના કારણે થયેલું જ્ઞાન. ખોટું. એ તો ખોટું, રસના કારણે તો ન થાય. હા. 11માં શું કીધું? સાચું કીધું, ખોટું કીધું? 12મું ખોટું. હવે 13મું, રસનું જ્ઞાન અર્થાત રસને જાણનારું જ્ઞાન. એ સાચું. બરાબર છે. સાચું. ને જો આપણે 14માં જોઈએ, 14માં શું છે? રસનું જ્ઞાન અર્થાત પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવના સામર્થ્યથી રસના જ્ઞાન રૂપે પરિણમેલા પોતાના જ્ઞાન પ્રાયનું જ્ઞાન. એ એ રસ સાચું. નથી જાણતો, પોતાની જ્ઞાન પર્યાયને જાણે છે. હા, એ તો સાચું. સાચું જ છે. હા, એટલે સાચું. 12 અને 13 ખોટા, 12 અને 13 ખોટા, 14મું સાચું. બરાબર? હા. હા. હા, એટલે 13મું ખોટું. તો ઓકે, ચાલો. 15, પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય કરે છે, પરોક્ષ જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય કરતું નથી. ના, કોઈ પણ ખોટું. જ્ઞાન પરમાં ક્યાં તાદાત્મ્ય કરે છે? જ્ઞેયમાં તાદાત્મ્ય નથી કરતો. એ તો પોતે પોતાથી જ જાણે છે. એ બરાબર છે. અને આપણે પણ કહે છે ને ઘણી વાર કે જ્ઞાન ખોટું. જ્ઞાનમાં તાદાત્મ્ય થાય,
નહીં તો આપણે એને જાણેલું ન કહેવાય. એમ પણ કહીએ છીએ ને આપણે કે જો જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય ન થાય તો એ જાણેલું ન કહેવાય. તો એ તો પોતે પોતાથી જ જાણે છે, એમાં એને જ્ઞેયની ક્યાં જરૂરત છે? ઇવન કેવળ જ્ઞાન બી એનું તાદાત્મ્ય ક્યાં છે આખા વિશ્વ સાથે? નિરપેક્ષ પર્યાય છે. પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય કરે છે. પરોક્ષ જ્ઞાન આ તો પરોક્ષ તો જવા દઈએ, પરોક્ષ જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય કરતું નથી, પણ પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય કરે છે કે નહીં? જ્ઞેયમાં તાદાત્મ્ય ક્યાં થાય છે? ખોટું છે. તાદાત્મ્ય કરે તો પછી એ નહીં જ્ઞાન રૂપે થઈ જાય, તો જ્ઞાન જ્ઞેય રૂપે થઈ જાય. હા, આમાં કંઈક આવતું હશે. જો અહીંયા એક મિનિટ, જો આપણે છઠ્ઠું બોલ જોઈએ, તેને સમસ્ત જ્ઞેયનું જ્ઞાન થાય છે. તેને સમસ્ત જ્ઞેયનું જ્ઞાન થાય છે, પરંતુ સકળ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો એટલે કે એકરૂપ થવાનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતો નથી. પોતે રસ રૂપે પરિણમતો નથી, પણ રસના નિષેધ છે તાદાત્મ્ય. પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાન જ્ઞેયનો તો નિષેધ છે. જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય થાય એનો તો નિષેધ કીધો એમણે. એકરૂપ થતો નથી રસના જ્ઞાન રૂપ. ખોટું કેવું છે? ખોટું છે. કારણ કે જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય થતું નથી, તો પછી અમુક ઠેકાણે એવું પણ આવે છે કે જ્ઞાન જ્ઞેયમાં તાદાત્મ્ય થાય. જ્ઞાન તો પોતે પોતાનું જ છે, એને જ્ઞેયની અપેક્ષા જ નથી, નિરપેક્ષ છે. જ્ઞેય હવે આ ક્યાંય છે ને જ્ઞેય જ્ઞાન ક્યાં છે? જ્ઞેયનું જ્ઞાન છે, એને પોતાને આત્માની પર્યાયમાં જ્ઞેયનું જ્ઞાન છે. જ્ઞાન છે પણ એમાં તાદાત્મ્ય ક્યાં થાય છે? પોતાથી થયેલું છે, એને જ્ઞેયની અપેક્ષાથી નથી થયેલું. પણ આપણે હવે આ જે જ્ઞેય છે વાત કરી છે, જ્ઞેય પરજ્ઞેય છે કે સ્વજ્ઞેય છે? પોતાના એ પરજ્ઞેયની વાત કરીએ છીએ આપણે કે પોતાના અંદર તમારે ખુલાસો કરવો જોઈએ, કાઉન્સમાં ખુલાસો કરવો જોઈએ રજનીભાઈ. બાકી જ્ઞાન તો એક છે ને, પરમાં તાદાત્મ્ય ન થાય સિવાય કે પોતાના દ્રવ્ય સ્વભાવ સિવાય. જ્ઞાન આત્માને તાદાત્મ્ય રહીને જાણે છે તેથી નિશ્ચય છે, ને પરને તાદાત્મ્ય રહીને જાણતું નથી માટે વ્યવહાર છે. ખરેખર પરસંબંધની પોતાની જ્ઞાન પર્યાય ને જાણે છે. જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન એટલે બીજા જ્ઞેયની જ વાત છે, એમાં સ્વજ્ઞેયની વાત છે. એમાં પ્રત્યક્ષ જ્ઞાન તમે કીધું કે પરોક્ષ જ્ઞાન કીધું, એમાં તો એમાં આત્મા તો ન જ આવ્યું ને, સ્વ ક્યાં આવ્યું? એટલે જે રીતે આ સવાલ લખ્યો છે ને એ તો બતાવે છે કે આપણે મિસલીડ કરવા માટે કર્યું છે. પ્રત્યક્ષ પરોક્ષ નું કરી અને આપણે મિસલીડ કરવા માંગે છે, પણ પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાનમાં તાદાત્મ્ય કરે છે એ તો નથી ના પાડી. ગાથા અમે તો ના પાડી કે જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ છે. પણ સ્વજ્ઞેય સાથે તો એનું તાદાત્મ્ય જ છે ને. એટલે હવે જો આનો જવાબ તો ખોટો છે, આનો જવાબ તો ખોટો છે. એની 15મો જવાબ તો ખોટો છે. આપણે સમજવાની વાત છે અત્યારે કે પ્રત્યક્ષ જ્ઞાન પણ જ્ઞેયમાં તાદાત્મ્ય કરતું નથી કરતું, એટલે પરોક્ષ નથી કરતું એમ પ્રત્યક્ષ પણ જ્ઞેયમાં કોઈ નથી તાદાત્મ્ય. અત્યારે એમ કહેવાનું છે પરજ્ઞેયની વાત છે બધું. પ્રત્યક્ષમાં અને પરોક્ષમાં પરજ્ઞેય સાથે તાદાત્મ્ય કરતું નથી. રાઈટ, ઓકે. સાચું કે ખોટું? શબ્દ વિશે. શબ્દ એ પૂતગલનો ગુણ છે. ખોટું. પર્યાય છે. શબ્દ એ ભાષા વર્ગના નામના પૂતગલોની પર્યાય છે. સાચું. હું કાન વડે સાંભળું છું. ખોટું. 4. હું આત્મા જડ કાનનો અર્થાત પૂતગલ દ્રવ્યનો સ્વામી નથી, તેથી કાનના આલંબન વડે હું શબ્દ સાંભળતો નથી. સાચું છે. 5. હું મારી ભાવેન્દ્રિય વડે શબ્દ સાંભળું છું. સાચું. સાચું, પણ વાત થઈ ગઈ પેલા. ખોટું આવે છે. 5મું જો 5મું. છઠ્ઠું. મારા ત્રિકાળી સ્વભાવમાં ક્ષાયોક્ષમિક જ્ઞાનનો ભાવનો અભાવ છે, તેથી હું ભાવેન્દ્રિય વડે પણ શબ્દને સાંભળતો નથી.
બરાબર. બરાબર છે ને? પાંચમું ખોટું, છઠ્ઠું સાચું. જગત, પાંચમું અમે સાતમું, જગતમાં જેટલા વિષયો છે એને બધાને જાણનારો ભગવાનનો જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સાધારણ એક છે. અમુકને જાણે અને અમુકને ન જાણે એવું નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાત સર્વજ્ઞ ભગવાનને લાગુ પડે છે, મને વર્તમાનમાં નહીં. ખોટું. ખોટું. બધાને છે. જ્ઞાનનો સ્વભાવ જેવો છે. right? સ્વભાવ જ એવો છે, સર્વજ્ઞ ભગવાનનો હોય કે પોતાના હોય. ઓકે, બરાબર છે બધાને? એવરીથિંગ ઓકે? હા ભગવાન આત્માનું જ્ઞાન સાધારણ કેવળ એક શબ્દને સાંભળતું નથી માટે આ શબ્દ છે. ભગવાન આત્માનું જ્ઞાન સાધારણ કેવળ એક શબ્દને સાંભળતું નથી માટે આ શબ્દ છે. બરાબર છે. બરાબર લાગે ને? બરાબર, સાચું. બરાબર છે. ઓકે. 9. શબ્દની પર્યાયમાં આત્માનું જ્ઞાન તાદાત્મ્ય થતું નથી, એકરૂપ નથી. શબ્દની સાચું. પર્યાયમાં આત્માનું જ્ઞાન સાચું સાચું. સાચું. સાચું છે. ઓકે. અનિર્દિષ્ટ સંસ્થાન વિશે પ્રશ્નો. 10મું, અંતવિહીન આકાશને કોઈ આકાર હોઈ શકે નહીં. સાચું છે. સાચું ખોટું? વિચાર કરો. અંતવિહીન આકાશને કોઈ આકાશ હોઈ શકે નહીં. એને પ્રદેશત્વ ગુણ છે, આપણને નથી દેખાતું. અંતવિહીન આકાશને પણ પ્રદેશત્વ છે, એટલે એને આકાર છે. અચ્છા, બરાબર. બોલો રસિકભાઈ. હા સાચું રસિકભાઈ પાસ કર્યું? હા બીજું કીધું like આમ. બરાબર. બરાબર છે રસિકભાઈ. 10મું સાચું કે ખોટું? તો આકાર હોઈ શકે કે ના હોઈ શકે? રસિકભાઈ છો કે નહીં? સાચું અંતવિહીન આકાશને પ્રદેશત્વ ગુણની વ્યાખ્યા જેમ છે ને, કોઈને કોઈ આકાર અવશ્ય હોય. એટલે જ તો બરાબર છે રસિકભાઈ? અંતવિહીન આકાશને કોઈ આકાર હોઈ શકે નહીં એવું કોને કીધું? આકાર તો હોય ને. બરાબર. ઓકે, ચાલો, એટલે ખોટું છે. 11, અરૂપી આત્માને કોઈ આકાર નથી હોતો, તેથી જ તેને નિરંજન નિરાકાર કહેવાય છે. એ ખોટું. સાચું. આત્માને એ પ્રદેશો તો છે જ ને. ખોટું ને સાચું બે આવા જવાબ. અસંખ્ય પ્રદેશી આત્મા છે. પ્રદેશત્વ ગુણ છે, પણ એ કેવળ જ્ઞાનીને એનો આકાર જણાય છે, પણ બીજા જ્ઞાનમાં એ કઈ જણાવતું નથી આકાર. એટલે 11મું અનિર્દિષ્ટ સંસ્થાન કીધું. 11મું ખોટું છે કે સાચું? બોલો. અરૂપી આત્માને કોઈ આકાર નથી હોતો, તેથી તેને નિરંજન કહે છે. ખોટું છે. ખોટું. એને ખોટું ભલે છે. નિરાકાર કહે છે, પણ એને આકાર છે. છે જ ને. આકાર છે. ખોટું છે. અનિર્દિષ્ટ સંસ્થાન છે, પણ આકાર છે. હા, બરાબર ને? અનિર્દિષ્ટ હા. છે, પણ આકાર છે. આકાર ઓકે. છે. 12, દરેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણ હોવાથી દરેક રૂપી અથવા અરૂપી દ્રવ્યને કોઈક ને કોઈક આકાર અવશ્ય હોય છે. હોય છે. સાચું સાચું છે. સાચું 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 છે. નંબર 13, જે આકાર શરીરનો છે તે જ આકાર તેમાં રહેલા દેહ આત્માનો છે. બરાબર. બરાબર. સાચું. બરાબર છે. નહીં, વિચાર કરો. તે જ આકાર. તે જ નહીં. એટલે કોઈ બી કેવી રીતે બી આપણે શરીર આકાર તો કહીએ જ છીએ, ભલે બેઉ મિક્સ કહીએ નથી છીએ થતા. આપણે, પણ સિદ્ધ ને થોડોક સીધો ને થોડોક ન્યૂન હોય ને એનાથી. તે જ આકાર તેમાં રહેલા શરીરનો છે. ક્યાં આવેલું આપણે અહીંયા? એવો જ આકાર એમ. આપણે કારણ કહીએ કે છીએ પ્રમાણે અહીંયા સિદ્ધની વાત નથી, કારણ કે એમાં અહીંયા તો રહેનાર સર આત્મા. આપણી વાત છે. બરાબર, સમજી ગયા. પછી વિચાર આવ્યો મને પણ બોલ્યા તે પછી. જ આકાર રહેનાર. નહીં, એને પોતા એટલે આમાં શું કહેવા માંગે છે? જે શરીરનો આકાર છે તે જ આકાર. તે જ આકાર એટલે તે જ આકાર, એટલે જે શરીરનો આકાર છે તે જ આત્માનો આકાર છે. હા, એમ જ ન હોય? એમ જ એમ તો જ હોય છે ને. ને.
શરીર પ્રમાણે આકાર કહેવામાં આવે ને આત્માનો. હા એમ જ આપણે જ્યારે આપણા પણ તેજ આકાર એટલે એવો ને એવો તેજ. મને તો સાચું લાગે છે પણ તમે લોકો નક્કી કરો. સાચું છે, સાચું. ડાઉટફુલ છે. જે આકાર શરીરનો શરીરથી ભિન્ન છે પણ એનો આકાર એ જ છે ને. જે પ્રદેશોમાં શરીર છે એ જ પ્રદેશોમાં આત્મા છે, એ જ આકારમાં. મને ખોટું લાગે છે પણ રસિકભાઈ શું કહે છે? એવો આકાર છે પણ શરીર ની હિસાબે નહીં. ગુરુદેવ ઓલા કાશી ઘાટના લોટાનો દાખલો આપે ને, એમાં પાણી પડ્યું હોય તો એ લોટાની હિસાબે નહીં. એમ લોટાના આકારે રહેલું, કાશી ઘાટના લોટાના આકારે રહેલું એમાં પાણી, એ કાશી ઘાટના લોટાના આકારે દેખાય પણ એના હિસાબે નથી. એમ એટલે આમ તો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળબામાં રહે છે કે શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળબામાં નથી એ રહેતો, છે ને. એ હા, રીતે એ અલગ છે. આમાં તો એને આકાર તો એને એ કે દેહ પ્રમાણે. એમ શાસ્ત્રમાં દેહ એમ આવે પ્રમાણે. છે. ઓકે, એમ રાખે એમ કાશી કે ઘાટનો લોટો છે. ભાષ્યો દેહ અધ્યાસ થી આત્મા દેહ સમાન. અનિર્દિષ્ટ સંસ્થાનું છે ને, એમાં તો એ એને ભિન્ન છે, એ વસ્તુ જુદી છે પણ આકાર તો એના શરીર પ્રમાણે જ છે ને. મનુષ્યના શરીરમાં જાય તો મનુષ્ય પ્રમાણે ને તિર્યકના પેલું શરીરમાં જાય તો તિર્યક પ્રમાણે. એમાં એવા પણ ભાખ્યો દેહ ધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને જ્ઞાન. એટલે ઈ જેમ આપણે અસીને પ્રશ્ન જ્ઞાન. બે એક છે કે જુદા છે, એ પ્રશ્ન નથી. પ્રશ્ન હા, ઈ છે કે આત્માનો આકાર હા, શરીર પ્રમાણે છે કે નહીં. એમ અચ્છા. રજનીભાઈ, સાચું છે. અમારા ને તો મને પણ ન લાગે કે ખોટું છે. આત્માનો આકાર આપણે શરીર સાથે એ રીતે કમ્પેર કરીએ. એમને તો ખોટું કેવી રીતે તમે કહો છો? ઈ કયો આ જે રજની આકાર શરીરનો છે તે જ આકાર. તમે કહો ને કે આકાર તો ઈ જ ને. કાશી આકાર ઘાટનો તો લોટો ઈ જ છે. કહેવાય ને. આકાર તો ઈ જ ને, તે જ આકાર. એટલે હું તમને એમ કહું કે આ જે શરીરમાં આત્મા ગયો એ શરીર પ્રમાણેનો આકાર હોય ને. હા, બધે તિર્યકમાં જાય પ્રદેશો તો તો કેવો હોય? બધે ફેલાયેલા જ છે ને આકાર. ગાય ભેંસનો આત્માનો આકાર કેવો હોય? આકારની વાત છે હો. પણ આ અનિર્દિષ્ટ સંસ્થાનમાં જ આ સમયસરમાં શું આપ્યું છે કે પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, તેના સંસ્થાન એટલે કે આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. એનાથી એને સંસ્થાન વાળો કહી ઈ તો એને સંસ્થાન વાળો નથી કહી શકાતો. ઈ તો બરોબર છે. આકારની વાત છે. આમાં આકાર શરીરમાં છે તો શરીરના આકારે છે કે નહીં. એમ એ તો છે. જવા છે જે આકાર શરીરનો છે તે જ આકાર તેમાં રહેલા આત્માનો છે. એમાં ક્યાં વિરોધ ક્યાં આવ્યો? એ મને કહો. જો અનિર્દિષ્ટ સંસ્થાનનું જે પેરેગ્રાફ છે ને ટીકામાં, તો એમ હા, સમજાવે છે કે 61 પેજ પર વાંચો. પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, તેના સંસ્થાન એટલે કે આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. એટલે પહેલું. બીજું, પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાન વાળા અનંત શરીરોમાં રહે છે. માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાન વાળો હોવાથી. ત્રીજું, સંસ્થાન નામકર્મનો વિપાક ફળ પૂતગલોમાં જ કહેવામાં આવે છે. તેથી તેના નિમિત્તથી તેને આકાર નથી. માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ચોથું, જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત અર્થાત તદાકાર છે, એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી સંબંધથી રહિત નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ થઈ રહી છે, એવો હોવાથી અત્યંતપણે સંસ્થાન વિનાનો છે. માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. તો આમાંથી ઉપર એવું લાગે છે કે એને આપણે શરીર સાથે ન સરખાવી શકીએ. મારો જવાબ ખોટો છે એમ કહું છું. તો આત્માને આમાં અનિર્દિષ્ટ સંસ્થાન એટલે આકાર વગર પ્રદેશ આવતા ગુણથી આકાર વાળો કીધો. અને આ પ્રમાણે આકાર વગરનું કહેવાય. હવે જે સવાલ એ છે કે અનિર્દિષ્ટ સંસ્થાન તો છે એને,
પણ એનો પોતાનો આકાર છે કે નહીં? અનિર્દિષ્ટ માને શું કે છે અહીંયા? અનિર્દિષ્ટ એટલે એટલે અનિર્દિષ્ટ અલગ શબ્દ. અલગ શરીરમાં અલગ અલગ આકાર છે, એટલે અનિર્દિષ્ટ એટલે ચોક્કસ એક જ આકાર નથી. આપણે એમ કહે છે કે કાશી ઘાટનો કોઈ તમારો દેહ હોય તો કાશી ઘાટમાં તમે જ્યારે રહેતા હોય ત્યારે તમારો આકાર કાશી ઘાટ છે કે નહીં, એમ સવાલ છે. અહીંયા એક ગુરુદેવે સવાલ કાશી ઘાટના લોટામાં રહેલું પાણી, એ બે રજનીભાઈ વસ્તુ બે છે. કાશી ઘાટના લોટામાં રહેલું પાણી, કાશી ઘાટનો લોટો જોયો છે ને આમ, હા એનો આકાર તમને લોટી જેવો દેખાય, પણ એ આકાર લોટાને હિસાબે નથી. એ પાણીનો સ્વતંત્ર પોતાનો આકાર છે. એ વસ્તુ વાત જ જુદી છે. અહીંયા ઈ પાણીએ જે આકાર ધારણ કર્યો છે એ લોટાના હિસાબે ને એમ બતાવ્યું છે, પણ આકાર તો કાશી ઘાટના લોટા જેવો દેખાય છે. એમ આત્મા દેહ પ્રમાણે એનો આકાર હોય તો ઈ દેહ ને હિસાબે નહીં, ઈ વિષય જુદો થઈ ગયો. ગાય ના કે તિર્યંક ના શરીરમાં જાય તો તિર્યંક એના શરીર જેવો, ગમે એના શરીરમાં જાય આત્મા, તો જેના શરીરમાં જાય એના ઈ આકાર રૂપે જેના પ્રદેશો વ્યાપી જાય છે ને, એટલે શરીર રૂપેનો આકાર કહેવાય, પણ એ શરીર થી નહીં. મનુષ્યના શરીરમાં રહેલો આત્મા મનુષ્યના શરીરના હિસાબે એવા આકારે રહેલું છે એમ નથી. અને એના હિસાબે અનિર્દિષ્ટ એટલે એ જ કે એનું નક્કી નથી, જે શરીરમાં જાય એ પ્રમાણે થાય. એટલે હા. એનો અને ઇવન સિદ્ધમાં જાય ત્યારે બી છેલ્લા શરીર એટલે પ્રમાણે. રંજનબેન 13 નંબરના પ્રશ્નનો જવાબ તો ઈ જ આવે ને, કે જે આકાર શરીરનો છે તે જ આકાર તેમાં રહેલા આત્માનો છે. બરાબર, એમ કેવું છે મારે. એ સાચું છે. એમાં તમે ના કેમ પાડી શકો? પણ પ્રશ્ન એ છે કે શરીરને હિસાબે આત્માનો આકાર છે તો કે ના, એમ નથી. ચલો આને આગળ. આપણે કહીએ છીએ પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન થી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. સંસ્થાન વાળો એટલે જો આપણે જે શરીરમાં રહીએ છીએ આપણે એ જ આકાર તેમાં રહેલા આત્માનો છે, તો તે વખતે જોઈએ આગળ જઈએ પૂછવું પડશે કદાચ. હજી આપણો સવાલ છે અનિર્દિષ્ટ આત્માના આત્માના પ્રદેશોમાં રજનીભાઈ સંકોચ વિકાસ થાય છે ને, કેવડી સમુદ્ગાર થાય ત્યારે આખા લોક પ્રમાણે વ્યાપી જાય ને પ્રદેશો, તો ઈ આકાર ત્યારે કેવડો થઈ ગયો? આખા લોકાકાર જેવડો થઈ ગયો ને આકાર. હા, એ તો કીડી હોય તો કીડી ને હાથી હોય તો હાથી. હા, ઈ તો એટલે જે શરીરમાં જાય એવો. જો તમે આત્માને શરીરમાં રહેલો એટલે કે એવો તો શરીર પ્રમાણે એનો આકાર કહેવાય, પણ શરીર થી છે, શરીરને લીધે છે એમ નથી. આ તો ગુરુદેવના પ્રવચનમાં કેટલી વાર આવે છે. ઈ કાશી ઘાટના લોટાનો તો ગુરુદેવ બહુ જ આધાર આપે કે કાશી ઘાટના લોટામાં રહેલું પાણી એ દેખાય કાશી ઘાટ જેવું, પણ એ પાણીનો આકાર એ લોટાના હિસાબે નહીં. એમ ગુરુદેવ પાણીની સ્વતંત્રતા બતાવે, એ આકાર લોટાના હિસાબે નથી એમ. ટૂંકમાં જયારે કાશી ઘાટમાં પાણી છે, કાશી ઘાટમાં પાણી હોય ત્યારે પાણીનો આકાર કાશી ઘાટ જેવો છે. હા, એવો દેખાય. ઓકે, હું ખાલી સાંભળું છું, હવે હા બોલતી નથી. ઓકે, નંબર 14 આત્મા અનિર્દિષ્ટ સંસ્થાન વાળો છે, તેથી તે અનિયત અસંખ્ય પ્રદેશી છે. એક ખોટું, 14મું ખોટું, 15મું સાચું. આત્મા નિયત અસંખ્ય પ્રદેશી. ઓકે, અનિયત નથી. ઓકે, ચલો સાચું કે ખોટું? અનિર્દિષ્ટ સંસ્થાન વિશે ના વધારે પ્રશ્નો ચાલુ. 1 અનિયત સંસ્થાનને અનુસરીને રહેનાર આત્માનો પોતાનો નિયત સ્વભાવ આકાર છે. અન્ય સંસ્થાને અનુસરીને તેમાં રહેનાર આત્માનો પોતાનો નિયત સ્વભાવ આકાર છે. સાચું છે? એ પોતાનો આકાર છે. હા, સાચું. સાચું છે, સાચું છે. ઓકે, સાચું. 2 જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમે છે
અર્થાત જ્ઞેયોના આકાર અનુસાર આત્માનું સંસ્થાન થાય છે. જ્ઞેયના જ્ઞાન આકાર રૂપે પરિણમે છે, પણ એનું આત્માનું સંતાન એના અનુસાર નથી થતું એમ. એટલે ખોટું છે. જ્ઞેયોના આકાર અનુસાર આત્માનું સંસ્થાન. પણ તમે તો પેલા કીધું કે કાશીઘાટ પ્રમાણે થાય છે. એ તો કીધું જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમે છે. એ જ્ઞાનનો સ્વતંત્ર પોતાનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે, જ્ઞેયને હિસાબે નહીં. અહીંયા તો સંસ્થાનની વાત છે. જ્ઞાનની વાત નથી. જ્ઞાન તમે જ્ઞેયાકાર કીધું રૂપે પરિણમે છે, અર્થાત પણ એ તો સાચું, એટલું સાચું કે નહીં? પેલા એટલું આકાર સાચું નહીં. અનુસાર આત્માનું સંસ્થાન થાય છે. આખા આત્માનું સંસ્થાન ક્યાં એવડું થઈ જાય? કેમ તમે તો કીધું કાશીઘાટ થઈ જાય છે. એટલે તો કીધું કે જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમે છે. કાશીઘાટના લોટા પ્રમાણે થયું ને આકાર પાણીનો. હા તો ઓકે, તો એટલે આ બરાબર છે. બીજું જ્ઞાન જ્ઞેયાકાર રૂપે પરિણમે છે, એ સાચું. તમે જ્ઞાન વચ્ચે કેમ લાવો છો? સંસ્થાનની વાત છે અત્યારે, સંસ્થાનની. પ્રદેશ તો ગુણની વાત છે. એના જ્ઞાન અનુસાર જ્ઞેયાકાર આત્માનું રૂપે સંતાન થતું નથી. ખોટું ખોટું. હા ખોટું છે. જ્ઞેયોના આકાર અનુસાર આત્માનું સંસ્થાન થાય છે. એને અનુસાર એટલે એને અનુસરીને. તો એવું નથી, એ પોતાની મેળાએ થાય છે. હા, એને સ્વતંત્ર સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. ઓકે. નંબર 3, સંસ્થાન નામકરણના વિપાક માત્ર પૂતગલોમાં જ કહેવામાં આવે છે. તેથી તેમના નિમિત્તથી પણ જીવને આકાર નથી, માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. સંસ્થાન નામકરણનો વિપાક પૂતગલોમાં જ કહેવામાં આવે છે, તેથી તેના નિમિત્તથી પણ જીવને આકાર નથી. તો બરાબર છે. સાચું. બરાબર છે. ઓકે. 4, આત્મા અનેક આકારવાળી ચીજોને જાણે છે, છતાં પરના આકારના સંબંધથી મિલાપથી રહિત છે. બરોબર. સાચું. બરાબર. બરાબર છે. સાચું. 5, અનિર્દિષ્ટ શબ્દનો અર્થ અહીં અનડિફાઇન્ડ અથવા અનડિટરમાઇન્ડ થઈ શકે છે. સાચું. નહીં. વિચારો. અનિર્દિષ્ટ શબ્દનો અર્થ અહીં અનડિફાઇન્ડ અથવા અનડિટરમાઇન્ડ અનડિફાઇન્ડ ઓર અનડિટરમાઇન્ડ થઈ શકે છે. એનો નિયત સ્વભાવ છે. નિયત, અનડિફાઇન્ડ નથી. કીધું નિયત શબ્દ આવ્યો ને, ખોટું કરવું આપણે અનિત ને ના પાડી. હા, અનિત. જો આત્મા અનિર્દિષ્ટ સંસ્થાન વાળો છે, તેથી તે અનિયત અસંખ્ય પ્રદેશી છે. એ ખોટું. 15મું, આત્મા નિયત અસંખ્ય પ્રદેશી છે. નિયત અસંખ્ય પ્રદેશી છે. તો આ અનિર્દિષ્ટ શબ્દનો અર્થ અહીં અનડિફાઇન્ડ ડિફાઇન્ડ છે. ડિફાઇન્ડ છે અનિર્દિષ્ટ શબ્દનો અર્થ. બરાબર. ઓકે. 6, સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે. ટીકાના આ કથન જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય એમ થઈ શકે છે. સાચું. સાચું છે. ઓકે. 7, અનુમાન ગોચર માત્રપણાનો અભાવ. ટીકાના આ કથનનો અર્થ એમ થાય છે કે કોઈ પણ પ્રકારના અનુમાન વડે આત્મા જણાતો નથી. સાચું. સાચું. બરાબર. સાચું. ઓકે. 8, પ્રવચનસાર ગાથા 172 ની ટીકામાં અલિંગ ગ્રહણના પછી લખ્યું, નામ લખ્યું કયા બોર્ડમાં કહ્યું છે કે સ્વસંવેદન સહિત અનુમાન દ્વારા આત્મા જણાઈ શકે છે. છઠ્ઠો. હા, છઠ્ઠા બોલમાં. તો સ્વસંવેદન સહિત અનુમાન દ્વારા આત્મા જણાઈ શકે છે. બરાબર છે. ત્રણ શું જવાબ આવ્યો? 8માં અલિંગરણના કેટલા બોલમાં કહ્યું છે? આ છઠ્ઠો બોલ. હા, એ છઠ્ઠો બોલ. ને 9માનું અનુમાન પ્રત્યક્ષ. છઠ્ઠો બરાબર છે. છઠ્ઠો બરાબર છે. બરાબર. જો છઠ્ઠો હોય ને તો મેં લખ્યો હોય છઠ્ઠો, કારણ કે છઠ્ઠો યાદ છે બધાને. છઠ્ઠા બોલમાં પેલા આનાથી નથી જણાતું, એમાં 5 ના નેગેટિવ ના આવ્યા, તો કે જણાય છે ને સ્વસંવેદન ના બળથી. છઠ્ઠો બોલ છે. અનુમાન દ્વારા પેલા 2 બોલ આવ્યા એ ઇન્દ્રિય જ્ઞાનના. ઇન્દ્રિય જ્ઞાન થી જણાતું નથી. અને 3 બોલ આવ્યા અનુમાનના. અનુમાન, અનુમાતા અને અનુમેય.
એ 3 શબ્દ આવ્યા ને, એટલે એ 5 બોલમાં નકાર કર્યો કે આનાથી નહીં, આનાથી નહીં, તો અત્યારે જણાય છે નથી, તો કે પ્રત્યક્ષ સ્વસંવેદનથી, એટલે ઈ છઠ્ઠો બોલ છે. ઓકે ઓકે, તો 8મું બરાબર છે. 9મું અનુમાન તે લિંગ છે અને સ્વસંવેદન રહિત અનુમાન વડે આત્મા જાણવામાં આવતો નથી, માટે આત્મા અલિંગ ગ્રહણ છે. અનુમાન વડે ન જાણી શકે. બરાબર, સાચું. બરાબર છે. અનુમાન વડે આત્મા જાણવામાં આવતો નથી, સંવેદન વહિત ના. ઓકે, મને ઓલું છે ને ઓલું છે ને આપણો 8મો સવાલ એ 5મો બોલ હશે, 5મો. કારણ કે 5મો 6ઠામાં તો પ્રત્યક્ષ અનુભવની વાત કરી છે, એ અનિગ્રહના 5મો બોલ હશે. કારણ કે એની આગલો બોલ જે છે એ અનુમાન વગરનું છે, જોવું પડશે. સંવેદન સહિત, હા, સ્વસંવેદન અનુમાન દ્વારા આત્મા જણાઈ શકે છે. અને ઓલો છઠ્ઠો તો છે પ્રત્યક્ષ જ્ઞાન નો છે, આ અનુમાન નો નથી, તો આ 5મો બરોબર. હા, 5મો હશે. ઓકે, બધામાં નકાર આવે છે. હા, એ બરોબર, પણ એ અનુમાન દ્વારા, એટલે અનુમાન દ્વારા એટલે શું છે કે જો અનુમાનમાં સ્વસંવેદન ન હોય તો ન જણાય, એ 5મો એમ. એ રીતે 5માં ના એટલે આમાં કેવું છે રજનીભાઈ, તમે અનુમાની શબ્દ વાપરો ને સ્વસંવેદન વાપરો ને એટલે ગોટો થાય છે. હા, એટલે સ્વસંવેદન આવ્યું તો પછી એમાં અનુમાન ક્યાંથી આવે? ના, જો 5માં જો સ્વસંવેદન હોય તો વાંધો નહીં. તમે કેરીનો રસ ખાતા હો, પ્રત્યક્ષ ખાઈને તમે મીઠો કયો, હવે પ્રત્યક્ષ અનુભવથી કયો તો પછી તમે અનુમાનથી કયો છો, 2 શબ્દ ક્યાંથી લાગુ પડે? રજનીભાઈ કેરીના રસને પ્રત્યક્ષ રસાસ્વાદન લઈને મીઠો છે એવું અનુમાનથી જાણે છે, એમ આવે કોઈ દિવસ? મને જેમાં આવે છે પ્રશ્ન થોડુંક સ્ટીકી, એમ તમે સમજાય. સ્વસંવેદન નહીં કયો ને પાછા અનુમાન નહીં કયો, એવું હોય કોઈ દિવસ? પ્રવચન સાહેબ ક્યાં છે? પણ એની લેંગ્વેજ જોવી પડશે કદાચ. મને છઠ્ઠો બોલમાં તો મને ખબર છે પ્રત્યક્ષ સ્વસંવેદન. છઠ્ઠો તો બરાબર છે, છઠ્ઠામાં તો કોઈ સવાલ જ નથી. હવે જો આમાં તમારા 5મો બોલ લેવો હોય ને, 5મો, તો સ્વસંવેદન સહિત કરી નાખવું પડે. તો પછી અનુમાન દ્વારા આત્મા જણાઈ શકે છે, એ ખોટું. પણ તમે સ્વસંવેદન 5માં તો ના પાડી છે, કારણ કે એમાં સ્વસંવેદન નથી. જે બોલ લખ્યો છે પ્રવચન સારમાં એ સ્વસંવેદન વગરની વાત છે. પણ જો સ્વસંવેદન હોય સ્વસંવેદન આવ્યું તો પછી છઠ્ઠો બોલ થઈ ગયો, એ તો કઉ છું. તો એ છઠ્ઠા બોલમાં પછી અનુમાન ક્યાંથી આવે? પેલા 2 બોલ છે ઇન્દ્રિયના છે અને 3 બોલ અનુમાનના છે. એ 5 બોલમાં નથી જણાતો એમ છે. હવે આમાં તમે એમ કહો છો કે જણાઈ શકે છે, તો જણાઈ શકે છે તો સ્વસંવેદનમાં જણાય ને. બરાબર છે, સંવેદન ને અનુમાન 2 હારે શબ્દ નો હોય, મને એવું લાગે છે. ઓકે, હવે જોવું પડશે. ઓકે, કયું છે નામ? અનુમાન તે આત્મા જાણતો નથી. ઓકે, 10માં જ્ઞાન તે આત્મા અને આત્મા 8મું તો પતી ગયું. 9મું અનુમાન તે લિંગ છે અને સ્વસંવેદન સહિત અનુમાન, એ આપણે વાત કરી હમણાં, એમાં થોડો જોવું પડશે એની અંદર. હવે 10 જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, એ એક અનુમાન માત્ર છે, જેનાથી આત્મા જણાતો નથી, એમ અહીં કહેવું છે. જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન એક અનુમાન માત્ર છે, જેનાથી આત્મા જણાતો નથી, એમ અહીં કહ્યું છે. ખોટું. કેમ? જો જ્ઞાન તે આત્મા ને આત્મા તે જ્ઞાન સાચું છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, નથી એમ જ્ઞાન હોય ત્યાં આત્મા હોય, એમ તમે અનુમાન કરી શકો. જેમ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, જેમ અનુમાન થાય છે ને, જેનાથી આત્મા જણાતો નથી. એ અનુમાન થી નો જણાય ને. જ્યાં જ્ઞાન જણાણું એ જ આત્મા છે, તે
તો એ પછી એ જડાતો નથી એવું શબ્દ કે એવું જ્ઞાન જેનાથી તે આત્મા ને આત્મા તે જ્ઞાન એ એક અનુમાન માત્ર છે. હવે આટલું છે ખોટું? જેનું જે હોય તે જ હોય. ઈ જ્ઞાન હોય બરોબર છે, પણ ઈ ના, બરોબર છે. જ્યાં સાંભળો, અનુમાન જ્યાં સાચું છે પણ જ્યાં- એનાથી આત્મા જણાતો નથી એમ કહ્યું. આ તો બરોબર જ છે ને. જ્ઞાન તે આત્મા એવો તમે અનુમાન કરો તો કઈ એનાથી આત્મા અનુભવમાં થોડો આવે? જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોઈ શકે એવું તમે અનુમાન કરો. ડુંગર ઉપર ધુમાડો હોય તો તમને અગ્નિ ત્યાં દેખ, પણ એ અગ્નિ પ્રત્યક્ષ છે, એ તમારા અનુમાન જ્ઞાનનો વિષય થયો ને. એમ તમે જ્ઞાન તે આત્મા એમ તમે અનુમાનથી નક્કી કર્યું, પણ અનુભવ તો પ્રત્યેક જ્ઞાનમાં થાય. તમે ડુંગરા ઉપર જઈને જુઓ ત્યારે ખબર પડે કે હા સાચા અગ્નિ કોકે બાળી છે, એટલે આપણને ધુમાડો દેખાતો હતો. એ પછી પ્રત્યક્ષ છે. અનુમાનમાં એમ જ હોય કે જ્ઞાન તે આત્મા. સાચું છે સાચું ને વાક્ય. ઓકે, એમાં જેવું છે. મારે આના જવાબ ગોતી કાઢવો પડશે કંઈક, ઘણા હોવા જેવું તો જોઈએ કંઈક. હવે આપણે આટલું કરી નાખીએ. મારે છે ને 12:30 જવું પડે. ચાલો ચેતના ગુણ આપણે નીકળીએ. ચેતના છેલ્લા 5 કરી નાખીએ, છેલ્લા 5 બસ. જીવ પરનો કરતા છે, રાગ વાળો છે, આદિ વિપ્રતિપત્તિઓનો નાશ તેને ચેતના ગુણ વાળો માત્ર જાણનાર દેખનાર માનવાથી થઈ જાય છે. માનવાથી થઈ જાય છે. કે જીવ પરનો કરતા છે, રાગ વાળો છે, આદિ વિપ્રતિપત્તિઓનો નાશ તેને ચેતના ગુણ વાળો માત્ર જાણનાર દેખનાર માનવાથી થઈ જાય છે. ખાલી માનવાથી નહીં, પણ એવું કઈ હશે ને ચેતના ગુણમાં શું છે? જો આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે, એવો આ ભગવાન આ લોકમાં ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. એટલે ખાલી તમે જાણ્યું એમ કીધું, માનવાથી થઈ જાય છે. ચેતના ગુણે પોતાનું સર્વસ્વ ભેદનાને સમજ્યું. બીજું જોયા શું છે? ચેતના ગુણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. અર્થાત દયાદાનાદિનો વિકલ્પ તે આત્મા નથી એમ ભેદજ્ઞાની જીવો જાણે છે. સાચું ઓકે. સાચું 13મું, ચેતના ગુણ વાળો છે એમ એનો અર્થ અહીં ચેતના ગુણ સ્વરૂપે છે અથવા ચેતના ગુણ મય છે એમ થાય છે. બરાબર છે. બરાબર 13મું બરાબર. અને 14મું, મને હું જાણતો નથી એવો નિર્ણય ચૈતન્ય સત્તામાં જ થાય છે. માટે ચેતના ગુણ સૌને પોતાના અનુભવમાં આવી રહ્યો છે. બરાબર બરાબર મને હું જાણતો નથી. બરાબર. ઓકે. અનુભૂતિ સ્વરૂપ આપને જણાઈ ગયું છે જ્ઞાનની પર્યાય માત્ર 18 જતા. હજુ હવે અવ્યક્તના બાકી છે. અવ્યક્તના આપણે પહોંચી ગયા છીએ. ઓકે. જોઈએ જ્યારે થશે ત્યારે. હિન્દુબેન લઈ લો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न मारी स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम्हारी है ओ मेरी ऐसी दशा जैसी तुम्हारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए विनवाणी मां वंदना सत बार है वंदना सत बार है લો છો ઋષિભાઈ. બોલો રજનીભાઈ, તમે બોલો જીનવાની પેલા. બોલો જય સર્વ કા. અંતર્મુખધારી જિનેન્દ્ર ભગવાનનો અન્નનો જય જય હો. દ્વાદશાંગ જીનવાણી માતનો જય આપનો હો. જય જય હો. હો વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો
પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો જય હો સનાતન દિગંબર જૈન ધર્મ જૈન ધર્મ નો જય હો જય હો, જય જયકાર. સભામાં ઉપસ્થિત બધાને